પાટણ શહેરમાં અસહ્ય ગરમી અને ઉકળાટથી સાપ નીકળતા હોય છે, પણ આ સૃષ્ટિની અંદર દરેકને જીવવાનો અધિકાર છે. ત્યારે ગાયત્રી મંદિર રોડ પંચવટી ખુલ્લા પ્લોટમાં એક સાપ નીકળતા જીવદયા પ્રેમી પત્રકાર રાજુભાઈ ડી પટેલ દ્વારા સાપને ડબ્બાની અંદર રેસ્ક્યુ કરીને જેને જંગલની જગ્યામાં છોડી દેવામાં આવ્યો હતો. ખરેખર મૂંગા જીવો આપને કંઈ કરતા નથી, પણ આપ જો તેને સસેડો તો જરૂરીથી આપને તેના બચાવ માટે કરડે છે. તે અત્યારે અસહ્ય ગરમીના કારણે અનેક જગ્યાએ સાપ નીકળવાનું વધી ગયું છે. ત્યારે પાટણ શહેરની અંદર અનેક જીવદયા પ્રેમીઓ દ્વારા રેસ્ક્યુ કરીને પોતાના જંગલની જગ્યામાં છોડી મૂકવામાં આવે છે. ત્યારે 2 દિવસ પહેલા મલ્હાર બંગલોઝના સાપનું રેસ્ક્યુ કરાયો હતો. ત્યારે આજે બપોરે પંચવટી ખુલ્લા પ્લોટની અંદર એક સાપના બચ્ચાને પકડીને પોતાની સહી સલામત જગ્યાએ છોડી મૂકવામાં આવ્યો હતો. આ ભૂમિમાં સૌને જીવવાનો અધિકાર છે, અધિકાર છીનવાઈ ન જાય તેનું ધ્યાન મનુષ્યએ રાખવું જોઈએ તેવું જીવદયા પ્રેમી દ્વારા જણાવવામાં આવ્યું છે. પિયુષ ડી પટેલ, પાટણ ન્યૂઝ 24, ખીમિયાણા.